અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે જિગ્નેશ અંદાડિયા, ઉપપ્રમુખ તરીકે વિરલ મકવાણાની વરણી કરવામાં આવી હતી। અંકલેશ્વર નગરપાલિકા ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી મેન્ડેટ લઈને આવ્યા હતા અને પાલિકાના 2.5 વર્ષના પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી હતી। બાદ પાલિકાના સભાખંડ ખાતે નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં ચૂંટણી માટેની ખાસ સભા મળી હતી, જેમાં પ્રમુખ તરીકે જિગ્નેશ અંદાડિયા, ઉપપ્રમુખ તરીકે વિરલ મકવાણાની વરણી કરવામાં આવી હતી, જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે રાહુલ વામજાની નિયુક્તિ થઈ હતી, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અશોક જયમાલ પટેલ તેમજ દંડક તરીકે ભાવેશ કાયસની વરણી કરવામાં આવી હતી। પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા। આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા કોષાધ્યક્ષ જગદીશ શાહ, અંકલેશ્વર શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આજે અંકલેશ્વર નગરપાલિકાના જે ચૂંટાયેલા સભ્ય હતા અને એમાંથી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, શાસક પક્ષ અને દંડકની આજે જે વરણી કરવામાં આવી છે, એવા અમારા શીર્ષ નેતૃત્વ, અમારું પ્રદેશ તરફથી જે મેન્ડેટ મોકલેલા છે, એમાં પ્રમુખ તરીકે અમારા ભાઈ શ્રી જિગ્નેશભાઈ, કારોબારી ચેરમેન શ્રી રાહુલભાઈ, ઉપપ્રમુખ શ્રી અમારા મકવાણાબેન, અમારા શાસક પક્ષ અને દંડકશ્રીઓ પણ અહીંયા આજે એમની વરણી કરવામાં આવી છે। ત્યારે આપ જોઈ શકો છો આખી ટીમ એક યુવા તરીકે ઉભરીને અહીંયા નગરપાલિકામાં આવી છે અને અમને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી તરફથી અમને સંપૂર્ણ વિશ્વાસ છે અમારા પ્રમુખ, ઉપપ્રમુખ અને અમારા કારોબારી, અમારા શાસક પક્ષના નેતાઓ પર કે જે ભૂતકાળમાં જે પણ કામો બાકી રહ્યા છે, જે પણ ભૂલો થઈ છે, એ બધી ભૂલો સ્વીકારીને વિકાસના કામોને ખૂબ અવિરતપણે આગળ વધારવાની અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ અમારા પ્રમુખશ્રી વતી। અને અંકલેશ્વરમાં જે પ્રાણ પ્રશ્નો છે, નાના મોટા, એ બધા પ્રશ્ન પ્રમુખશ્રી, અમારા કારોબારીશ્રી, અમારા ઉપપ્રમુખશ્રી અને આખી કારોબારી જે આપણી બોર્ડ છે, એમના તરફથી અંકલેશ્વરની જનતાને વચન આપીએ છીએ કે ક્યાંય આમાં અમે ઉણા ઉતરવાના નથી અને દરેક કામ ખૂબ ખમીરવંતાથી અમે અંકલેશ્વર નગરપાલિકાના કામ અમારી ટીમ કરશે, અમારા પ્રમુખ કરશે, એવી પણ આ તબક્કે ખાતરી આપું છું। આ ઇલેક્શન તમે જોયું, આ વખતે ઇલેક્શનમાં ખૂબ મહેનત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કરી છે અને ઉમેદવારોને જીતાડવા માટે જે અંકલેશ્વરના જે જનતા મતદાર ભાઈઓ છે, એમણે પર વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ પાર્લામેન્ટરી બોર્ડ પર પ્રમુખ, ઉપપ્રમુખ અને પાર્લામેન્ટરી બોર્ડમાં કારોબારીની જે રચના થઈ છે, ખરેખર આ અંકલેશ્વરની જનતાની જીત છે અને અંકલેશ્વરની જનતાએ જે વિશ્વાસ મૂકેલો છે, એ વિશ્વાસ અમે અકબંધ રાખીશું અને ખૂબ વિકાસના કામો અંકલેશ્વર નગરપાલિકા કરશે એવી ખાતરી આપું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતની ચૂંટણી પ્રક્રિયા પછી ભારતીય જનતા પાર્ટી ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર નગરપાલિકામાં જે જ્વલંત વિજય થયો છે અને એમાં આજે ભરૂચમાં, અંકલેશ્વરમાં અને જંબુસરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા તેમજ દંડકની નિમણૂક કરવામાં આવેલી છે। પાર્ટી તરફથી, પક્ષના મોવડી મંડળ તરફથી જે કંઈ હોદ્દેદારોને પદ આપવામાં આવેલું છે, તો આ પદ એની ગરિમા જાળવવાની છે અને જે તે વિસ્તારમાં લોકોના જે કામો છે, એટલે પ્રજાલક્ષી કામ કરવાનું છે। પ્રજાલક્ષી અભિગમ સાથે અમારા પાર્ટીના જે હોદ્દેદારો છે, નવા વરાયેલા, એ કામ કરશે અને એનો અમે પ્રજાને એક વિશ્વાસ આપીએ છીએ કે આ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી કાર્યકરોની સંખ્યા ધરાવતી પાર્ટી છે અને એમાં આજે અહીં અંકલેશ્વર મુકામે પણ જે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલી છે, આ તમામ હોદ્દેદારો સાથે તમામ ચૂંટાયેલા સભ્યોને સાથે લઈને ચાલશે અને અંકલેશ્વરનો પણ
ભવ્યથી ભવ્ય વિકાસ કરશે એવી અભ્યર્થના સાથે જય ભારત માતા કી જય. આજ રોજ મારી અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે તે બદલ પ્રદેશના અધ્યક્ષશ્રી તેમજ અંકલેશ્વર આસોદ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમજ ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલ સાહેબ તેમજ અંકલેશ્વર નગર સંગઠનના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ તેમજ તેમનું મોવડી મંડળ તેમજ અંકલેશ્વર નગરના સભ્યશ્રીઓ ને મારા વાલા અંકલેશ્વરના મતદારભાઈઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે વિકાસની જે આ ગતિ જે છે તે અવિચલિત ચાલ્યા જ કરશે ને પૂરજોશમાં કામ ચાલશે એની આ સમયે હું ખાતરી આપું છું કે બાહેધરી આપું છું.